સોમા તળાવ પાસે આવેલા સંજીવની હોસ્પિટલના સંચાલકોની પોલ હવે ખુલી રહી છે, કેમ કે 3 મહિના પહેલા બાકરોલ ગામ આજવા ખાતેના બાલિયા પરિવારના આ જ હોસ્પિટલમાં તેમની એક ભૂમિકા ભાલિયા દીકરી અને જણાવતા પહેલા બાળક ગુમાવવાનો વારો આવ્યો હતો, જેમાં પરિવારના પણ આક્ષેપ સંજીવની હોસ્પિટલના સંચાલક ટ્રસ્ટી કહેવાતા દલપતભાઈ અને ડૉક્ટર સામે થઈ રહ્યા છે. માલી પરિવારના બનાવ પછી તેઓ પણ આ લડતમાં જોડાયા છે. આજરોજ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવા માટે બંને પરિવાર પહોંચ્યા છે, કેમ કે આવા બનાવો વારંવાર સંજીવની હોસ્પિટલમાં બની રહ્યા છે. માનવ સાથે ખિલવાડ ક્યાં સુધી ચાલશે? ઇન્ડિયન ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મિતેશ શાહ જોડે અવર વડોદરાએ ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે આ હોસ્પિટલ સામે અમે નોટિસ પાઠવી છે. આવા બનાવો સામે અમે કડક પગલાં લેશું અને તેની તપાસ પણ કરીશું. ભૂમિકા ભાલિયાના પતિ કરણ ભાલિયાનું કહેવું છે કે અમે આ મૃત્યુ પાછળ મારી પત્નીનું પેનલ પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું હતું. પોલીસ, કલેક્ટર અને તમામ જગ્યાના ધક્કા ખાધા પણ તેમને ન્યાય નથી મળ્યો. ન્યાયની આશામાં આજે પણ તેઓ રાહ જોઈને બેઠા છે. બંને પરિવાર કાલે ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પણ જવાના છે. અમારે સાથે એવું હતું કે આમાં સંજીવની હોસ્પિટલમાં ભાઈની વાઈફ છે ને એને ડિલિવરી માટે લઈ ગયેલા સવારમાં અમે, તો એ લોકોને અમે સવારમાં લઈ ગયા ડિલિવરી માટે, તો સવાર સુધી બપોર સુધી કંઈ ડિલિવરી જ ના કરી. અમે લોકો એવું કીધું મારા ભાઈ લોકો કે તમે સીઝર કરી નાખો, તો લોકો સીઝર ના કર્યું તો કે નોર્મલ થશે. આઈ થિંક એ લોકો 5:30 સુધીમાં સાંજે ડિલિવરી કરાવડાવી. ડિલિવરી કર્યા પછી જસ્ટ એ લોકો 5 મિનિટે બ્લડ મંગાયા, 5 મિનિટે બ્લડ બોટલ મંગાયા બ્લડના, અને પછી 10 વાગે એસએસજીમાં ટ્રાન્સફર કર્યા. એ લોકોને અમે એવું કીધું કે તમે ટ્રાન્સફર ના એસએસજીમાં કરશો, પ્રાઇવેટમાં કરો. આપની બેન જે હતી કમ્પ્લીટ નોર્મલ હતી? એકદમ નોર્મલ. જસ્ટ એના આગલા એક દિવસ પહેલાં તે લોકો સોનોગ્રાફી બધું જ કરાવેલું હતું, બધું નોર્મલ હતું. બેબી નોર્મલ હતું, બેબી 3 કિલો 778 ગ્રામનું બેબી હતું. તો આ જે બનાવ જે બન્યું છે આપ એ કેવી રીતે જોઈ રહ્યા છો અને હોસ્પિટલ પર કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? મારું તો એવું જ કહેવું કે જે હોસ્પિટલ છે ને એને સીલ વાગવું જોઈએ, અને જે ડૉક્ટરે ડિલિવરી કરી છે ને ઝરના પટેલે એની ડિગ્રી છીનવી લેવી જોઈએ. કેમ કે આ લોકો ડૉક્ટરો એવા છે કે લાગે આ કોરોનામાં વિધાઉટ પ્રેક્ટિકલના લોકોએ ડિગ્રી આપી દીધી છે. મારું કહેવું એવું છે. અને અમે જો આ તો કલેક્ટરમાં એકવાર આવેદન, બે વાર કલેક્ટરમાં ગયેલા, એકવાર પોલીસ ભવનમાં ગયેલા, બીજી વાર પોલીસ ભવનમાં આવ્યા. આ સરકારે પહેલો કાયદો આગળ કાર્યવાહી કરી હોય તો આ બીજો કેસ આવો બનાવ બને નહીં. એટલે પોલીસે ફરિયાદ નથી લીધી? હજુ પોલીસે અમારી એફઆઈઆર નોટ નહીં કરી, ખાલી કાચી એફઆઈઆર લખીને આપી છે. હજુ ઓનલાઈન એફઆઈઆર કરી નથી કે એફએસઆઈ રિપોર્ટ આવે ને તારે એફઆઈઆર કરશું અમે. નામ હતું બેનનું? એ બેનનું નામ? ભૂમિકાબેન કરણભાઈ ભાલિયા. ક્યાં રહેતા હતા એ? આજવા રોડ, બાકરોલ ગામમાં, સિગ્મા કોલેજ. શું કાર્યવાહી તમારી થવી જોઈએ? અમારું તો એક જ છે, અમારે ન્યાય પૂરતો મળવો જોઈએ, એ હોસ્પિટલ સીલ વાગવી જોઈએ. શું નામ આપનું? મારું નામ પ્રદીપભાઈ ભાલિયા. અને આજે આપ પોલીસ ભવન આવ્યા છો, રજૂઆત કરવા માટે આવ્યા છો? અમે પૂછવા આવેદનપત્ર આપેલું, એનો નિકાલ હજુ થયો નથી, એની માટે જો આવ્યા છે. અને આ બીજો કેસ બન્યો છે અમારા બેન્ડો કેસ, અમારો તો બગડે જ જો કેસ. અમારે તો બેબી બી ગયું ને મા બી ગઈ છે, અને અમારે એકને એક એ હતી, એનો કોઈ છોકરો ઘરમાં છે જ નહીં. 2 વિધવા ડોહી છે અને એક ત્રીજી એમની મારા ભાઈની સાસુ છે, 3 વિધવા છે. હવે ઘરમાં કોઈ છે જ નથી. હવે એકને એક મારો ભાઈ છે એકલો, તો એ બી ઘર જવા બની રહે છે બી, કારણ કે હવે કોઈ છે જ નહીં, આશરો છે જ નહીં કોઈનો. અને આ લોકોને સરકારે આટલો કાર્યવાહી કે આગળ પગલાં ભર્યા હોય અત્યાર સુધીમાં, તો આ તો બીજો કેસ, આ બીજો ભાઈનો જે કેસ બન્યો છે ને બીજો બનાવ બને નહીં. અમારો એક જ માંગ છે કે સરકાર પગલાં લે, અમારા કાર્ય પૂરતો ન્યાય મળે. બસ. મારું નામ પ્રદીપભાઈ ભાલિયા. જે મહિલા છે મારા વાઈફ થાય છે ભાલિયા ભૂમિકાબેન. અમે પોસ્ટમોર્ટમ કરાવ્યું, પછી અમને એવું કીધું કે એફએસએલ રિપોર્ટ આવશે પછી એની કાર્યવાહી થશે એમ. અમારી અત્યાર લગીને કોઈ કાર્યવાહી થઈ જ નહીં, અને કાચી એફઆઈઆર કરી છે. અમારે આ કડકના કડક પગલાં લીધા હોય તો આ ભાઈ જોડે આવો કેસ ના બને. આપે ક્યાં એડમિટ કરાયો હતો? સંજીવની હોસ્પિટલમાં. અને ત્યાં શું કહેવામાં આવ્યું હતું ડૉક્ટર દ્વારા જ્યારે ડૉક્ટર લોકો એવું કહેતા હતા કે પહેલાં નોર્મલ ડિલિવરી થઈ જશે. આ લોકો એટલું કોન્ફિડન્સથી કીધું કે નોર્મલ ડિલિવરી થઈ જશે. અમે બપોર લગીને રાહ બી જોઈએ. અમે બપોર કીધું કે ના નોર્મલ થાય તો સીઝર કરી નાખો, તો આ લોકોએ સીઝર બી ના કર્યું. પછી છેલ્લા લાસ્ટ ટાઈમ પર 1 વાગે મેડમ ઝરના પટેલ ઘરે જતા રહ્યા હતા. પછી છેલ્લા 5:30 વાગે આવીને કે જોયો ને મારા વાઈફને, તો તાત્કાલિક કે સીઝર કરવું પડશે કે. તો આ લોકોએ તાત્કાલિક મારી સહી લીધી, અને કોરા ફોર્મ પર બી એને મારી સહી લઈ લીધી હતી ઝરના પટેલે, અને તાત્કાલિક એને સીઝર કરવું. પછી સીઝર કર્યા પછી મારા વાઈફને બ્લડિંગ જ બંધ ના થયું. તો ડૉક્ટર અને મને તમે ફરિયાદ કરવા ગયા પોલીસ સ્ટેશન, તો ત્યાં શું કહેવું એમનું? પોલીસ ફરિયાદ લીધી? પોલીસ ફરિયાદ બી અમારા ધક્કા જ ખવડાયા કરે છે અત્યાર લગીને અમે ધક્કા જ ખવડાયા છે. કયા પોલીસ સ્ટેશનમાં ગયા? કપુરાઈ પોલીસ સ્ટેશન. કઈ પગલાં નથી લીધા? કંઈ નથી લીધા. પોલીસ ભવન કેટલા વાર આવેદન આપ્યું છે? પોલીસ ભવન એકવાર આપ્યું, કલેક્ટર કચેરીમાં એકવાર આપ્યું, અને બીજી વખત પોલીસ ભવન. આ બનાવને 3 મહિના અને 8 દિવસ જેવું થયું છે. હવે માંગ શું તમારી? અમારે તો કડકના કડકની કાર્યવાહી થવી જોઈએ.
કોઈ સાથે આવો બનાવ બીજી વખત બને ના. કોના વિરુદ્ધમાં? ડૉક્ટર વિરુદ્ધ. અને આખું હા. દલપત કાદર અને ઝરના પટેલે મારા વાઈફનું સીઝર કર્યું હતું. શું નામ આપનું? ભાલિયા કરણ.